खास खबर के प्रस्तुत करता है न्यूट्रेला डेली एक्टिव 41 पोषण तत्वों से बना न्यूट्रास्यूटिकल्स। सह प्रायोजक हैं न्यूट्रेला बोन हेल्थ 100% नेचुरल कैल्शियम सप्लीमेंट हड्डियों की मजबूती के लिए। પટેલ રાજશ્રીબેન કે અમુક સંજોગમાં ખબર હોય છે કે આમ ન જ કરાય તો પણ તેમ થઈ જાય છે, તો તેની પાછળ પૂર્વજન્મની કોઈ માયાજાળ હોય છે, એને જ કર્મ બંધાયેલું કહેવાય છે. એ કર્મનું ફળ આવે ને આપણા ધાર્યા પ્રમાણે ના થાય. એ પુણ્યનો ઉદય હોય તો ધાર્યા પ્રમાણે કર્મ ફળ આવે, પાપનો ઉદય તો ધાર્યાથી ઊંધા કર્મના ફળ આવે, ઊંધું બની જાય કર્મના ફળ વખતે. એટલે આપણે એટલું સમજવાનું કે બીજાને દુઃખ થાય એવું કર્મનું ફળ હોય ને તો આપણે પ્રતિક્રમણ કરાવવાનું. એટલે દુઃખ થાય એવું ન હોય, પણ છતાંય અમુક કર્મો એવા હોય કે સમજણ હોય છે કે આમ તો કરાય જ નહીં, અને છતાંય ઘણીવાર થઈ જ જાય છે. હા, થઈ જાય ને, એટલે કોઈને દુઃખ થતું નથી એ કામમાં. કદાચ થતું હોય હા, તો એટલું આપણે ભાગ સુધારી લેવો. થઈ ગયા પછી કોકને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરીને સુધારી લેવો. કારણ શું છે કે આવને પછી બીજો ઉપાય કહું, પછી ફરી નક્કી કરવાનું કે મારે કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર કરવો છે, અથવા આ કામ આ રીતે કરવું છે એવું નક્કી કરવું. અને શક્તિ માગવી હોય તો દાદા ભગવાન મને એવી શક્તિ આપો કે આ કામ સંભાવે નિકાલ કરું, આ રીતે સમજાય ને. એટલે આપણા પાછલા અભિપ્રાય ઊંધા છૂટતા જશે, નવા અભિપ્રાય સેટ થશે, એટલે નવું વર્તન ફેરફારવાળું થશે. તમારા મોક્ષ અત્યારે થાય કે મૃત્યુ પછી? મોક્ષ તો બે સ્ટેજ હોય છે. એક મોક્ષ દેહ સાથે મૃત્યુ પહેલાં તમામ દુઃખોથી મુક્તિ, કર્મ બંધાયની એ સ્થિતિ પ્રાપ્ત કરવી, એ પહેલાં સ્ટેજનો મોક્ષ છે. કર્મના ફળ ક્ષમતા ભાવ પૂરા થઈ ગયા, નવા બાંધ્યા જ નથી, એ છેલ્લો મોક્ષ હોય છે. એટલે બધા સ્ટેપ પૂરા થાય ત્યારે પૂરો મોક્ષ મળે ને? ના, હા, પછી બીજો સ્ટેપ છેલ્લો મોક્ષ પછી મળે. એટલે અત્યારે આપણે ફાઇલોના સંભાવે નિકાલ કરતા જઈએ, બધી ફાઇલો પૂરી થાય એટલે છેલ્લો મોક્ષ મળે. એટલે મોક્ષ પછી જે આત્મા હોય એ ક્યાં જાય? એ સિદ્ધ ક્ષેત્રમાં જાય, બ્રહ્માંડ લોક અલોકના સાંધા ઉપર, પછી જ્યાં બીજા તત્વો નથી એ જગ્યાએ પહોંચે છે. પછી આત્મા શું કરે છે ટૂંકમાં? આખું બ્રહ્માંડ જુએ, જાણે, પોતાના પરમાનંદ અનંત અનંત સમાધિ મારે. સમજાય ને? નહીં, આ 3 કલાક સિનેમામાં જોવા દે છે ને, તો આપણે જોઈએ છે એવું ખાવા પીવાનું બધું આપે કે ખર્ચા કરવા પડે ખાવા પીવામાં? કરવા પડે. કંઈક બતાડે એટલામાં જ જોઈએ છે ને આપણે. હવે તોય 3 કલાક બેસીને જોયા જ કરે. અને કે 1 કલાક વધારે ફિલ્મ બતાડશે એટલા જ પૈસામાં, તો આપણે 4 કલાક બેસીએ કે નહીં? બેસીએ. તો બોલો, જોવામાં બહુ આનંદ હોય છે. તો આ તો આખું બ્રહ્માંડ જોવા મળે, આખું લોક, જગતની નરગતિ, દેવગતિ, આખું બધું જોવા મળે. અને કેવળ જ્ઞાનમાં બધું ઝળક્યા કરે, જોવાની મહેનતે નહીં. પાછો આ જોવામાં તો આંખો થાકી જાય, મગજ થાકી જાય, કમર દુખી જાય, બફારામાં બેસવું પડે તો શરીરે થાકી જાય. પણ પહેલાંમાં તો થાકવાનું જ નહીં, અનંત અનંત સમાધિમાં રહીને. એટલે એ બહુ બહુ અદ્ભુત છે. નહીં, આ 3-3 કલાક ટેકા વગર બધા બેસે છે ને ત્યાં, તો કેટલો આનંદ થાય છે બધાને. થાય છે. તો આટલા આનંદમાં બોલો શરીરના દુઃખો ભૂલી જઈએ છીએ, સંસાર ભૂલી જઈએ છીએ. તો કે કઈ? તો કે પોતાના આત્માની વાત છે. તો ખરેખર આત્મારૂપ થઈને જગત જાણતા હોઈશું, આ દુનિયાની વાસ્તવિકતાની વાતો જ જાણવા મળે છે આ સત્સંગમાં, તોય આટલો આનંદ થાય છે. ત્યારે તો હકીકત આપણે જાણતા આવીશું, જોતા આવીશું તો કેટલો આનંદ રહેતો હશે, જબરજસ્ત. એટલે હજી એક પૂછવું છે કે આ આત્મા છે એ બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે કે નહીં? ઘણીવાર એવા મૃત્યુ પહેલા કે મૃત્યુ પછી? મૃત્યુ, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી છે પછી એનો આત્મા જે અત્યારે જીવતી વ્યક્તિ હોય એનામાં આવી શકે કે નહીં? કારણ કે સમાજમાં ઘણા એવા કિસ્સા બને છે. એ બધું કેવું છે કે 1,00,000માંથી એકાદ કિસ્સો સાચો આવી શકે. સાચો એટલે પણ આવે તો ખરો ને ક્યારેક. પ્રેતાત્મા આવે. પ્રેતાત્મા એટલે અવગત્યો જીવ હોય ને, એક દેહ છોડી દીધો, બીજો દેહ મળ્યો નથી, તો હિસાબવાળા હોય એના શરીરમાં આવી શકે. પણ લાખોમાં એકાદ કેસ સાચો હોય. આ બધું ઠેર ઠેર હોય છે. એ તો સાયકોલોજી ઇફેક્ટ છે. હવે નથી કહેતા કંઈક વળગ્યું, મેલી વિદ્યા કરી, પોતાની માનસિક બીમારી છે. એ ખરેખર એવું હોતું જ નથી. અને તે બોલો કર્મનો હિસાબ હોય તો જ પેલું વળગે.
અને જો કર્મ પૂરા કરવા છે, જેને મોક્ષે જ જવું છે, એને આ બધી તપાસમાં પડતા જ નથી. પોતાને ભોગવટા જ્ઞાનથી નિકાલ કરીને છૂટી જાય છે. સમજાય ને? આ બધામાં પડે જ નહીં કે કોણ ક્યાંથી વળગ્યું બને. ખરેખર તો આ મન વચન કાયના 3 ભૂત કઈ ઓછી માયા છે, વળગે છે. અને અહંકાર બુદ્ધિ ચિત્ત એ કેટલું બધું વળગે છે માણસને. જય સચ્ચિદાનંદ. બાબરિયા, નિરાલી, દેવગામ કે 9 કલમોનો અર્થ શું થાય? 9 કલમોનો અર્થ તો એ દાદાએ એવી વસ્તુ આપી છે કે 9 નિયમો બતાડ્યા કે ભાઈ તમે આટલું બોલશો, 9 વાક્યો આપ્યા કે આવું બોલશો ને તે તમારા કોઈને દુઃખ આપવાનો ભાવ હોય તો આપણે ગયા ભાવમાં કેવાય ભાવો બાંધ્યા હોય. કોઈને દુઃખ આપવાનું થઈ જાય, કોઈની વાણી દુખાઈ જાય, કોઈનો અહમ દુભાઈ જાય. તો આ 9 કલમો એવી વસ્તુ છે કે કોઈને દુઃખ આપવું નથી, કોઈનો અહમ દુભાવો નથી, કોઈ ધર્મનું પ્રમાણ દુભાવવું નથી, એવી ભાવના છે. એ ભાવના આ શબ્દો બોલવાથી શું થાય તો કે ઊંધા અભિપ્રાય છૂટી જાય પાછલા ભાવના, નવા અભિપ્રાય એવા સેટ થાય કે જેથી કરીને આપણી વાણી, વિચાર, વર્તન બધું ફેરફાર થઈ જાય. સમજાયું? હા. અશોકભાઈ ગજ્જર, સુરત. જય સચ્ચિદાનંદ. મારો પુત્ર આજથી 13 વર્ષ પહેલાં લવ કરી અને ઘરનો ત્યાગ કરી બીજી સ્ત્રી સાથે રહે છે. આજ સુધી એની સાથે જ છે. અમારા સંત મહારાજે કહ્યું હતું કે તું ભૂલી જા, અને હું ભૂલી પણ ગયો. આજે પણ મારી કોઈ જાતની વાતચીત નથી એની સાથે. તો મારે એની સાથે સંબંધ પૂરા થયા છે એમ જાણવું કે નહીં? કૃપા કરી મને કહેશો. વ્યવહાર જ નથી કોઈ જાતનો, એ માગતોય નથી વ્યવહાર કરવા. ના, તો વાત પૂરી થઈ ગઈ. એ સુખી છે ને એની જગ્યાએ? હા, એની જગ્યા સુખી. તમને કેવી રીતે ખબર પડી સુખી છે? તમે તપાસ તો રાખો જ છો. તપાસ તો એટલે એ આવે મળે એટલું જ ખાલી મળે, મળવા કોઈ વાર આવે એમ બસ. તો એટલો વ્યવહાર રાખવાનો, બીજું વાત પૂરી થઈ ગઈ. બીજું બહુ લાંબુ નથી કરતો તો સારું. આ બધું આમે રિલેટિવ સંબંધો છે. એને રાખવો હોય તો આપણે રાખીશું, નથી રાખવો તો નહીં રાખીએ. તમને ચિંતા નથી રહેતી ને મારા બાબાનું શું થશે ને ખોટું પેલી ભમાવી ગઈ? એવું નથી. હા, એ સુખી છે તો સુખી રહેવા દો હવે. અને પેલી બેન જાણે ને પેલા એનો તમારો છોકરો, બે ભેગા મળીને સુખી છે તો સુખી રહેવા દો. પછાડી પણ છે. હા, મારી 2 દીકરી સાસરે છે. અમારા સંત મહારાજ કહે છે કે સારી જગ્યાએ છે. મારી દીકરીનું કાંઈ દુઃખ નથી. હું ટીવીમાં તમારો સત્સંગ જોઉં છું, નિરૂમાનો પણ સત્સંગ જોઉં છું. મને અહીં ટાઈમ મળ્યો તેથી તમારો લાભ મને મળ્યો છે. બહુ સારી ભાવના છે. આવતા રહેજો. હા, અમને બહુ આનંદ થયો તમે આવો સત્સંગ બધો ટાઈમ કાઢીને આવ્યા. ગઈકાલે કાલથી શરૂ થાય એમ કે કઈ વાંધો કાલે આવી સવારે. હા, ના ગઈકાલે તો કશું નહોતું. એટલે સાંજે આવેલા 9:30 વાગે. મને કે કાલથી શરૂ થશે. હા, આજથી થઈ ગયો. જય સચ્ચિદાનંદ. આવતા રહેજો. હા, જય સચ્ચિદાનંદ. બીજું કાંઈ પૂછવું હોય તો પૂછજો છું. રસિકભાઈ પંચાલ, વિદ્યાનગર, આણંદ. કે જીવનમાં આપણી ઘણી બધી અપેક્ષાઓ હોય છે પણ આપણે પૂરી કરી શકતા નથી. તેથી કોઝિસ, કારણો કયા હોઈ શકે? મારી માન્યતા મુજબ વિટંબણાઓ, પૈસાનો અભાવ, પ્રેમ ભાવનો અભાવ, અનિયમિતતા, શારીરિક અશક્તિ વગેરે વગેરે કારણોના આધારે આપણે કોઈની અપેક્ષા પૂરી ન કરી શકતા હોઈએ. પરંતુ અ વિલ ફાઇન્ડ અ વે. ઈચ્છા હશે તો માર્ગ જડશે. તો માર્ગ શોધવામાં અંતરાયો કેમ આવે છે? આમાં કેવું છે કે અપેક્ષાઓ બધું રાગનું કારણ હોય છે. અને રાગ હોવાથી એ વ્યક્તિને આપણી પર રાગ હોય તો એની અપેક્ષા ઊભી થાય. અને અપેક્ષામાં આપણે 2-4 પૂરી કરી શકીએ, પછી ના કરી શકીએ તો એને આપણી પર દ્વેષ થાય. અને દ્વેષ થાય ને ત્યારે આપણે અકળામણ કરતા હોઈએ છીએ. અને એટલે જ આ ચીકણો હિસાબ લાંબો થતો જાય છે. પછી જો આપણે સમજીએ ને કે ભાઈ આ હિસાબ છે અને એને અપેક્ષા પૂરી ના થાય એટલે અકળામણ થાય છે, અને એ અકળામણ ઉપર આપણે સંભાવ રાખીએ તો ધીમે ધીમે ઉકેલ વહેલો આવે. સમજાય છે? હાજી. કારણ ભૂલ ક્યાં થાય છે કે એ રાગ કરે, અપેક્ષા રાખે એટલે આપણે ચીડાઈએ છીએ કે શું આટલું પાછળ પડો છો, થાય એટલું કરીશું. એ આપણે અને પાછું કંઈક મીઠું મીઠું કરે તો આપણે ઉછાળ આવે, એ વાંકું વાંકું કરે તો આપણે અકળાઈ જઈએ. એટલે એ આપણી પર અપેક્ષા રાખે છે પણ આપણે અપેક્ષા હોય છે કે તું મારી પર અપેક્ષા ના રાખીશ, મને નથી ગમતું. એ આપણી અપેક્ષા એ આપણે રાખીએ છીએ ને એટલે હિસાબ ચીકણા થાય છે. આપણે વિતરાગ થવાની જરૂર છે.
એ બધા અપેક્ષા રાખે, પણ હું કોઈ પર અપેક્ષા ન રાખું તો હું છૂટતો જાઉં છું. અને થાય એટલી પૂરી કરવી. આપણે કંઈ નથી કરવી એ અહંકાર કરવા જેવો નથી. પૂરી કરી નાખીશું, જે થવું હોય તે થાય, તે ખોટું છે. આપણે સહેજા સહેજ જે બન્યું એ સાચું. એનાય પુણ્ય પાપનો હિસાબ હોય આપણી અપેક્ષા પૂરી થવામાં. સમજાય છે ને? એટલે આ બધા નૈમિતિક છે. પૈસાનો અભાવ, પ્રેમ ભાવનો અભાવ, શારીરિક અશક્તિ, એ બધા નૈમિત છે. એ મૂળ કારણો નથી. મૂળ અંદરની અણસમજણ મૂળ કારણ છે. આપણો રાગ, દ્વેષ, મોહ એ મૂળ કારણ છે. આપણે એ બધું બાંધ્યા છે. આપણે કંઈ ગયા બોમાં હિસાબ બાંધ્યો છે કે હું તારું બધું સંભાળીશ, તું મારી પર પ્રેમ રાખજે. એટલે આપણે મેં બાંહેધારી કરી જ કંઈક, એટલે પહેલાં અપેક્ષા રાખીશ, નહીં તો એમને એમ કોઈ રાખે નહીં. સમજાય ને? જીતેશ ચંદ્રકાંત ભવાનીવાલા, સુરત. શું લખ્યું છે? કયા સમાચાર? ટીવી સમાચાર અને પત્રના. એ સમાચાર ટીવી પરના પેપરના ભ્રષ્ટાચાર જોઈને મને ક્રોધ આવી જાય છે, તો શું કરવું? ટીવી અને છાપાના સમાચાર વાંચીને ક્રોધ આવી જાય. તો છાપાના પૈસા તમે ખર્ચો છો કે રોજના 1.5 રૂપિયા? નથી કરતા. તો પાડોશીને વાંચી આવો છો? શનિ ને સોમવારે આવે છે. તમારા ઘરે મફત આવી જાય છે? ના. તો તો બંધ કરી દો પૈસા ખર્ચવાનો. સસ્તો ઉપાય છે. હા, કોકના ઘરની કહાણી વાંચીને કકડાટ કરો એની કરતાં આપણે બંધ રાખો. છાપાએ વાંચવા નહીં, ટીવીએ જોવા નહીં, ટીવીની ચેનલ કઢાવી નાખવાની, એટલે શાંતિ. અને દાદા ભગવાનની ચોપડી લઈ જજો, તમને બહુ શાંતિ થઈ જશે. દાદા ભગવાન ચોપડી તો આવે જ છે. બસ તો પછી 15 વર્ષ. અને ક્રોધ આવે ને તો પ્રાર્થના કરવાની, ક્રોધ નહીં કરવાનો. કે હે દાદા ભગવાન, આ ભ્રષ્ટાચાર, દુરાચાર દુનિયામાંથી જાઓ અને સુખ શાંતિ દુનિયામાં થાવ. પ્રાર્થના સારી આવડે કે ના આવડે? આવડે છે. હા, ક્રોધ કરવાથી કંઈ સુધર્યું નથી. આપણું બગડ્યું. એ લોકો તો એવા જ રહ્યા. એ કરતાં પ્રાર્થના કરીશું તો કોક દાડો ભગવાન પ્રાર્થના સાંભળશે તો લોકોને શાંતિ થઈ જશે. શું ઉપાય કરશો તમે હવે? પ્રાર્થના કરશો. હા, પ્રાર્થના કરજો. અમે ક્રોધ ના કરશો. ભોગવટા પણ બહુ આવે છે. ના, એ ભોગવટા આવવાથી આપણું બગડે છે ને કોઈ સુધરે છે નહીં? કોઈ સુધરતું ને આ બિલાડી ઉંદરડીને ખાઈ જતી હોય ને આપણે ભોગવટો કરીએ, શરીરને મારવી જોઈએ ને. અરે પણ તમે શું કામ ચિંતા કરો છો? તમે ગેરહાજર હશો તો એ જ ખાતી હોય છે. શું કરવું આપણે? આપણે કશું નહીં કરવાનું. આપણે પ્રાર્થના કરવાની કે ઉંદરડી મરે નહીં, બિલાડી મારે નહીં. હે ભગવાન, સૌને બચાવજો. બસ છોડી દો પછી. અને તમને નથી ખબર, એવી દુનિયામાં દરિયામાં તો બહુ મોટી લશ્કરો ચાલતા હોય છે. મોટી માછલી આમ મોઢા ખોલે ને કેટલાય જીવડા ખાઈ જાય, નાની માછલીઓને ખાઈ જાય. શું કરશો હવે તમે? વિચારજો. હા, શાંતિથી. જાય છે. મોટો પ્રશ્ન આવી ગયો હતો, અઘરો પ્રશ્ન. એવું બેસી જવાની ઉતાળ નહીં કરવાની. શું તમારો અડધો પ્રશ્ન રહી ગયો છે? જો એમણે લખ્યું છે કે આખી દુનિયા ઉપર ભ્રષ્ટાચાર અને મોંઘવારી વધારીને ને ભોગવટા બહુ આવે છે. હવે તમને ખબર નથી, લોકોને પગાર 70,000 મળે, જાણો છો? સોફ્ટવેરવાળાને મળે છે. અરે બોલો, પગાર મોંઘવારી વધી તો પગારે વધ્યા છે. પહેલાં તો 15 રૂપિયામાં આખો મહિનો ચલાવતા, ત્યારે પગારે 12 રૂપિયા રહેતો હતો. અત્યારે મોંઘવારી વધી તો પગારે કેટલા વધ્યા, અને લોકોની અક્કલે કેટલી વધી. એટલે બહુ ડોકી નહીં થવાનું. કારણ શું છે કે જેટલી મુશ્કેલી પડે ને એટલે એના રસ્તા સૂજે માણસને, અને અમે શક્તિ પ્રગટ થાય બધી. જો જ્ઞાન કેટલું બધા, આજે જો ને 10-15 હજાર માણસો જ્ઞાન લેવા માટે કેટલી બધી શક્તિ ધરાવે. પહેલાં તો બધું એ જેટલું ફરે નહીં ને એટલે બધું બીજું ફરે નહીં. પછી આ તો મુશ્કેલી પડે એટલે બધું શક્તિ કેટલી પ્રગટ થાય. ને પછી આવું આ સમજવાની શક્તિ પ્રગટ થઈ એ લોકોને. સમજાય ને? એટલે બધું બરાબર છે. આ દુનિયા અન્યાય ચાલતો હશે કે ન્યાય ચાલતું હશે? માણસને 3 આંખ ને 4 કાન એવું હોય છે? ના, 2. એ ન્યાય હશે કે અન્યાય હશે? ન્યાય. હા, આપણને નથી સમજાતું એને અર્થ એ નહીં, પણ દુનિયા ન્યાય સ્વરૂપ જ છે. જો ને કોઈ નાનકડો માણસ હોય તો આંગળી નાની હોય, પગ નાનકડા હોય, માથું નાનકડું હોય. હાઈટવાળો તો એનું માથું મોટું હોય, આંગળા મોટા હોય, હાથ મોટો હોય, પગ લાંબા હોય, બધું હોય છે ને. એ કેટલું પ્રમાણસર હોય છે ને. બોલો, અન્યાય નથી ને કુદરતનો? નથી. એટલે આ મોંઘવારી, ભ્રષ્ટાચાર બધું અન્યાય નથી. અને કુદરતના ન્યાયમાં આપણે દખલ કરવાની જરૂર ખરી? નહીં. આ પોલીસવાળા બધા તંત્ર કામ કરે છે ને, ન્યાય તંત્ર કામ કરે, કરવા દો બધાને. આપણે પ્રાર્થના કરો, ઉપાય સમજાય છે ને? ફાવશે ને? ફાવશે.
હા આજ પછી ભોગવટામાં ના આવવું જોઈએ. હા નહીં તો છાપા બંધ કરી દેવાના, ટીવી જોવાનું. ટીવીમાં સત્સંગ જ જોઈએ છે આપણે. હા, એ બરાબર છે. હા, આગળ પાછળ જોઈ લઈએ છે ને આપણે. હા, એ જય સચ્ચા. રસિકભાઈ પંચાલ, વિદ્યાનગર આણંદ, એ કહે છે કે આંબાની કાચી કેરી ખાટી હોય છે. અરે પહેલાં તો તુરી હોય, તુરી, પછી ધીમે ધીમે થોડીક ખાટી થાય અને અપક્વ હોય છે, અપક્વ સ્વભાવ હોય છે. બાળપણ હોય છે, પછી એવી કેરી મોટી થતાં થતાં કેસર બને છે, મીઠાશ ઉત્પન્ન થાય છે. તેવી રીતે નાના બાળકમાં પ્રકૃતિજન્ય સ્વભાવ બાળપણથી મોટા થતાં સુધી અહમ, બુદ્ધિ, ક્રોધ, એક્સાઇટમેન્ટ પણું ક્યારે સ્વભાવથી વિલોપન થાય? ટૂંકમાં પ્રકૃતિનો સ્વભાવ ક્યારે અને કેવી રીતે બદલાય, એને બદલવાની સત્તા કોને છે? કેરીમાં છે ને અહંકાર નથી, એટલે એની મેળે કુતરી થાય, ખાટી થાય, પછી મીઠી થાય, પછી બેભરમી થતી જાય, બગડીએ જાય. અને મનુષ્ય તો અહંકારવાળો છે, એટલે એના પ્રકૃતિ સ્વભાવમાં દખલ કરે છે. અને એની પાસે એક જ ઉપાય છે, સાચું જ્ઞાન, સાચી સમજણ હોય તો એનો સ્વભાવ પરિવર્તન થતો જાય. સમજાય છે ને? જેમ ના પેલા ભાઈ પૂછતા હતા ને, ઊંધું વર્તન છે તો ઊંધી સમજણના આધારે ઊંધું વર્તન છે, તો ઊંધી વર્તનમાંથી સીધા વર્તનમાં જવું હોય તો સાચી સમજણ પહેલાં જોઈશે. એ સાચી સમજણ ઉપર શ્રદ્ધા બેસે એટલે ધીમે ધીમે સાચું વર્તન શરૂ થાય. આ ઊંધા જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ છે માણસને. સિગરેટ પીવી જોઈએ, ભ્રષ્ટાચાર કરવો જોઈએ, દુરાચાર કરવા જોઈએ, અણહકમાં ભોગવી લેવું જોઈએ, આ બધી ઊંધી સમજણથી ઊંધા વર્તનો આવ્યા છે. આમ કહે છે કે નો એલિમેન્ટ કેન બી ચેન્જ, તો આપણે પ્રકૃતિનો સ્વભાવ ચેન્જ થઈ શકે? ખરેખર થતો નથી, પણ સાચું જ્ઞાન રાખવાથી શું થાય, પ્રકૃતિ નવો સ્વભાવ બગડતો નથી, એ જૂનો સ્વભાવ ખાલી થતો થતો ખલાસ થાય છે. એટલે જેમ કડવો લીમડો હોય ને, એ કડવાશ ઘટતી 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 ઓછી થતી થતી ખલાસ થઈ જાય. એવી રીતે આ પ્રકૃતિના સ્વભાવ પણ એના રસ ઓછા થતા જાય, અને રસ ખલાસ થાય એટલે પ્રકૃતિ દુઃખદાયી ના થાય. સમજાય છે ને? હાજી. એટલે ખરેખર બદલાતી નથી, પણ એના રસ બદલાઈ જાય છે, રસ ખલાસ થતા જાય છે. અથવા ચીકણા થાય એટલે વધારે વિકૃત થાય પ્રકૃતિ, અને મોડા થાય તો પ્રકૃતિ સરળ થતી જાય ને ખરી પડે પછી. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. બિપિન દેસાઈ, ધાંગધ્રા. ક્યાં છે બિપિન દેસાઈ? કે પૌદ્ગલિક કોઈ પણ અંશની સહાય વગર, પ્રત્યક્ષ એ પરોક્ષ સહાય વગર પૂર્ણ પ્રતીતિ બેસી શકે, અને પૂર્ણ પ્રતીતિ થઈ છે એની પરખ કઈ? આ બધું કેવું છે કે સંસારમાં એ ગોર મહારાજ જોઈએ તો વાઈફ ઉપર પ્રતીતિ બેસે કે આ મારી વાઈફ છે, એ તો પેલી છોકરી ઉપર પ્રતીતિ જ ના બેસે કે મારી વાઈફ છે, હું ધણી થયો. સમજાય ને? એટલે આ નિમિત્ત જોઈએ જ. અને કોઈને લાગે કે આ ભાવમાં કોઈ નિમિત્ત નથી મળ્યું તો પૂર્વ ભાવમાં મળ્યું હશે ને. પણ દીપકભાઈ, પ્રકૃતિ બેસી ગયા પછી જ્યારે આપણે આચરણ તરફ જઈએ છીએ, એમ કે પરફેક્ટ આચરણ આવે, ત્યારે આપણે જે બધું સહાય લઈ છીએ એ બધા નિમિત્તો તો પૌદ્ગલિક જ છે, આપણા શરીરના જ છે. પછી તમે એને સમજણ કહો કે પછી ભાવ કહો કે પુરુષાર્થ કહો, પણ એ બધું ફિઝિકલી જ છે ને. તે આત્માને તો કોઈ ઇન્દ્રિય જ નથી, તો પુરુષાર્થ માટે એને ક્યાં નિમિત્તો કામ આવે છે? હા, આત્માને જરૂર જ નથી. આ ઊંધો ચાલનારો જુદો છે, એને સીધા ચાલવા સુધી નિમિત્તની જરૂર છે. આત્મામાં આવી ગયો પૂરેપૂરો પછી કાંઈ જરૂર જ નથી, પછી મોક્ષે જતો રહે છે. તો પછી એને પ્રતીતિની તો જરૂર છે જ. કોને? પણ આત્માને જરૂર નથી. આત્માથી જુદો પડ્યો છે એને આત્માની પ્રતીતિ બેસે છે કે હું બિપિનભાઈ નથી, હું શુદ્ધ આત્મા છું. પણ એ તો દીપકભાઈ તમારી જેવા જ્ઞાની પુરુષ આ એ પડે સમજી શકે કે આત્મા અને આ, પણ જ્યારે એને પ્રતીતિ બેસે છે એ પડે, અથવા તો એ સંજોગોમાં, એ સમયમાં કે માહોલની અંદર એને જે ફીલ થાય કે હું આ એ જરા થોડુંક વિસ્તૃત સ્પષ્ટ કરો ને.
કારણ કે એમાં અસમંજસ એટલું બધું રહે છે કે અત્યારે આ મને જે સમજાય છે એ મને સમજાણું એટલે કે પૂતગલને સમજાણું છે કે પેલા આત્માને એ નક્કી નથી થતું. એટલે આમાં 3 વસ્તુ સમજી જો. એક પ્રકૃતિ છે, એક આત્મા છે, ને વચ્ચે અહંકાર છે. એ અહંકારને માન્યતા બેસી ગઈ છે કે હું બિપિન દેસાઈ છું. હવે એ માન્યતા એની છોડાવીએ છીએ અને એને સાચી સમજણ આપીએ છીએ કે બિપિનભાઈ તારું સ્વરૂપ નહીં, એ પ્રકૃતિનું સ્વરૂપ છે, તું મૂળ સ્વરૂપે આત્મા છે, પાછો જા. હવે જેટલો ઊંધો ચાલેલો એ પાછા ફરતાની સ્થિતિ છે અત્યારે. આવી સમજણ કોને આપે એ વખતે? એટલે આ સત્સંગથી મળે છે ને એમને તમે જે એટલે આ અજ્ઞાનીના નિમિત્તથી અજ્ઞાનનું પ્રદાન થયું હતું, જ્ઞાનીના નિમિત્તથી જ્ઞાનનું પ્રદાન થાય છે. એટલે તો પેલું સંસારની બિલીફો વધતી જાય, તમે આના સાડુભાઈ થાવ, શાળા થાવ, પેલો ભત્રીજા થાવ, કાકા થાવ, એક અજ્ઞાનીના નિમિત્તથી અજ્ઞાન પ્રદાન થાય છે અને રોંગ બિલીફો ગાઢ થતી જાય છે. જ્ઞાનીના નિમિત્તથી જ્ઞાન પ્રદાન થાય અને અજ્ઞાન માન્યતા છૂટતી જાય. એટલે જ્ઞાની નિમિત્ત છે આમાં. આ સત્સંગમાં એ જ્ઞાનનું નિમિત્તથી તમને સાચી સમજણ, સાચી શ્રદ્ધા બેસતી જાય છે, ઊંધી શ્રદ્ધા છૂટતી જાય છે. સમજાયું ને? એટલે બળનો અનુભવ તો થાય જ ને એ વખતે. સોનો બળ જે મળે ને પોતાને હા બળ મળે ને. એ રાઈટ બિલીફથી આત્મશક્તિ પ્રગટ થાય ને રોંગ બિલીફથી સંસાર બુદ્ધિ શક્તિ પ્રગટ થાય, અહંકારની શક્તિઓ વધે, પછી ઊંધું કરવાની સેબોટેજની શક્તિ વધે. પછી દીપકભાઈ આ પુરુષાર્થની કોઈ લિમિટ ખરી કે ક્યાં ખરી ને? ઠેઠ સ્પષ્ટ વેદન થઈ શકે એટલી બધી લિમિટ છે એની. આ ભાવમાં સ્પષ્ટ અનુભવ સુધી પહોંચાડી શકે આ પુરુષાર્થ. 5 આજ્ઞા પાળો એ પુરુષાર્થ તમને આત્માના સ્પષ્ટ અનુભવ પહોંચાડશે. પછી આગળનો પુરુષાર્થ કેવળ જ્ઞાન સુધી પહોંચાડશે. પછી જુદી જાતનો પુરુષાર્થ હોય છે. બરાબર છે. અને પછી એ પુરુષાર્થથી પછી આગળ નિર્વાણ થશે. એટલે આ જ રસ્તે જવાશે. એટલે પુરુષાર્થનું છે બળે છે અને પુરુષાર્થનો રસ્તોય છે. તો દીપકભાઈ આ તો બહુ લાંબી મંજિલ લાગે છે. ના, કારણ શું છે કે આપણે ઊંધું ચાલ્યા હોય ને એટલે બહુ લાંબુ લાગે. અને મારા જેવો આળસુ ઊંધું ચાલ્યો જ નહોતો, તેને સહેલું થઈ ગયું. જય સચ્ચિદાનંદ. એટલે ખરેખર લાંબુ નથી. ખરેખર ઊંધી સમજણ છોડાવનાર કોઈ મળતું જ નહોતું, માટે લાંબુ ઊંધે ચાલ્યા જ ગયા. હવે સાચી સમજણ આપનાર મળી ગયા છે એટલે શોર્ટકટ થઈ ગયો. હવે સમજાય ને? એટલે નથી સમજાતું બોજો નહીં રાખવાનો. આ સ્ટીમરમાં પડી રહેવું આપણે, દાદા ભગવાનની એ આપણને મોક્ષે પહોંચાડી દેશે એની ગેરંટી. આ સ્ટીમર છોડી નહીં દે તો આગા પાછા ના થશો. સમજાય ને? કનુભાઈ સોલંકી અમદાવાદ ક્યાં છે એ છે, મને મારા માતુશ્રી સાથે ખૂબ જ રાગ છે. એમની સેવા કરવાનો ખૂબ જ ભાવ રહે છે અને જ્ઞાનમાં રહી મોક્ષ માર્ગમાં આગળ વધવાનો પણ પુરુષાર્થ ખૂબ કરું છું. તો આ રાગ કનુભાઈના મોક્ષ માર્ગમાં અંતરાય પડે કે કેમ? ના કશો વાંધો નહીં. કનુભાઈને સેવા કરવા દેજો ને. કનુભાઈને રાગ તો હવે કેવો છે? આ ડિસ્ચાર્જ રાગ છે. એટલે કનુભાઈને સેવા કરવા દેવાના ને સત્સંગની વાતો કરતા જવાનું, સેવાનું કામે કરતા જવાનું. સત્સંગી થયા જ ને? બધાએ જ્ઞાન લીધું છે કે? લીધું છે. તો પછી સત્સંગની વાતો કરો ને તમારો સત્સંગે થશે ને એમની સેવાય થશે ને એમને સંતોષે થશે ને આપણો મોક્ષે થશે. કાંઈ બગડવાનું નથી. અને સેવામાં તો મોક્ષ બગડે જ નહીં, જરાય શંકા રાખશો જ નહીં. સેવામાં બગડે, સેવામાં ના બગડે. જય કકડાટ કરવામાં બગડે, બેવનું બગડે. અને સેવામાં કરતો બેવનું સુધરે. હા, એટલે સરસ દિલથી કરજો. હા, જય સચિદાનંદ. અને કનુભાઈને કરવાનું, તમે શુદ્ધ આત્મામાં રહેવાનું, એટલે બેવ કામ થશે. બાબુભાઈ નારોલા આપતવાણી પાનું 3 આપતવાણી 3 પાનું 212. હિન્દુસ્તાનમાં પ્રકૃતિ મપાઈની, અહીં તો ભગવાન પણ ગોથા ખાઈ જાય. તે વિશે દાદાશ્રી શું કહેવા માગે છે? અરે એ તો હવે ભગવાન પણ ગોથા ખાઈ જાય એટલે શું કે આ પ્રકૃતિ ભગવાનનું સીધું કારભાર હોય ને. આ પ્રકાશને સીધી ગતિ વહન કરવું હોય તો લાખો માઇલ જઈ શકે, પણ આડું ચાલવું હોય તો મુશ્કેલી. એવું આ જ્ઞાન સીધું ચાલે. અને આ કપટ ને મોહ ને માનમાં કપટ ને લોભ ને એવા બધા કોમ્પ્લિકેશન હોય છે કે આડી ગલીમાં ઊભી ને ઊભીમાં ત્રાસીમાં વાંકી હોય પાછી. એ જડે જ નહીં ગયો ક્યાં હાકે છે. એટલે આ વિકલ્પી પ્રજા બધી વિકલ્પ. એટલે ભગવાન બધું નિર્વિકલ્પી જ્ઞાનવાળા છે અને આ જગતના લોકો બુદ્ધિવાળા અને વિકલ્પી. વિકલ્પી એટલે શું? બોલે શું, કરે શું, ચિત્રે શું, વિચિત્ર હોય બધું. એટલે આ ભગવાન પણ ગોથા ખાઈ જાય.
ચરિત્ર નથી કહેતા, ચરિત્ર. ચરિત્ર. હા, બોલે શું, દેખાડે શું, માથા ઠોકે, આપણને લાગે બહુ દુઃખ થયું છે, એની ત્રાગું કરતો હોય ધાર્યું કરવા માટે, એટલે એવું કહેવા માગે છે. સમજાયું ને? પછી આમાં દાદા એવું લખે છે, હિન્દુસ્તાનનો માણસ પૂરો જાગૃત થાય તો આખા વર્લ્ડને આંગળી ઉપર નચાવે. હા, નચાવે એટલે નચાવવા નથી હતું, પણ એટલું બધું, આટલી બધી શક્તિ ધરાવે છે, ભગવાન થવાની લાયકાત ધરાવે છે. જો તીર્થંકરો, જ્ઞાનીઓ બધા હિન્દુસ્તાનમાં જ પાક્યા ને, હા, પૂર્ણતા પામી શકે એટલી બધી શક્તિ ધરાવે છે. પણ આ ઊંધી શક્તિ વપરાય છે એટલે પોતાનું નુકસાન કરે છે, પરભવનું નુકસાન કરે છે. અને જો શક્તિ સવડે વપરાઈ અથવા તો નિરાવરણ થઈને તો આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એટલી બધી શક્તિ ધરાવે છે. આ મારું જ કેસ સાંભળો ને તમે લાગે કે આ તો આવ કોઈ રીતે ફિટ ના થાય, પણ દાદાની કૃપાથી જો ને કેટલું મોટું જ્ઞાનનો નિમિત્ત બનાવી શકે છે. અને પછી શક્તિઓ ખીલવે છે, નિરાવરણ કરતાં કરતાં કેટલી બધી નિરાવરણ થઈ શકે, જગત કલ્યાણનું કેટલું બધું કામ કરી શકે. આ કેટલાય ભાઈઓ બહેનો બધા બ્રહ્મચર્યની સાધના કરતાં કરતાં આગળ વધી રહ્યા છે. જેમ જેમ પ્યોરિટી થાય છે કેટલું કામ કરી શકે જગત કલ્યાણનું, ઘણું બધું. એટલે આ પ્યોરિટી એટલે શક્તિ સાવડી વાળીએ છે. અમે શું કરીએ, ટકરામણમાંથી છૂટા પાડીને બંનેની શક્તિઓ પોઝિટિવમાં વાળીએ, એ રિલેટિવમાં એ પોઝિટિવમાં વાળીએ, રિયલમાં જાગૃતિમાં વાળીએ. તો બેઉ શક્તિઓ રિલેટિવલી રિયલી બહુ શક્તિઓ પ્રગટ થાય. ટકરામણ બંધ થઈને એટલે બહુ શક્તિઓ વ્યક્ત થતી જાય, એ બહુ કલ્યાણનું કામ કરી શકે. સમજાય? બીજે ક્યાંય આવી શક્તિ નહીં હોય. બીજી બધી હોય ખરી, પણ ભૌતિકમાં હોય, આધ્યાત્મિકમાં હિન્દુસ્તાનમાં જ હોઈ શકે. મોક્ષ હિન્દુસ્તાનમાંથી. હા, બહુ ભઠ્ઠી સળગે, ભઠ્ઠી હોય છે ને, ભઠ્ઠીમાં બહુ બહુ પેલું કરે પછી જ ભઠ્ઠીમાંથી સોનું ચોખ્ખું થાય ને. તે ભાઈ તપવે, એટલું બધું તપવે તો કચરો બળી જાય. તે હિન્દુસ્તાન ભઠ્ઠો કહેવાય, ભઠ્ઠો. અહંકાર, ક્રોધ, માન, માયેલો બધું એવું માણસને ઉપાધિ કરાવે એટલે પછી શાંતિ શોધે, મારે છૂટવું છે, મોક્ષે જવું છે. અને જ્ઞાની ભેગા થાય એટલે મોક્ષે જતો રહી શકે. જય શ્રી સિદ્ધાર્થ. મહેશચંદ્ર સોની 2002માં જ્ઞાન લીધા બાદ, મહેશચંદ્ર છે કે હા, જ્ઞાન લીધા બાદ સંસારિક બાબતોમાં તો ઘણી શાંતિ પ્રવર્તે છે. ક્રોધાધિક દોષોમાંથી મુક્તિ મળતા શાંતિ છે. પૂજ્ય મહાવીર સ્વામી, કૃષ્ણ ભગવાન વગેરે હાજર હતા ત્યારે ઘણા લોકો તેમને ન ઓળખી શક્યા, પરંતુ મને લાગે છે કે હાલ હાજરા હજુર પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નિરૂમા અને આપને પામીને અને મહાત્માઓએ આપને પૂર્ણ સ્વરૂપે સ્થિત પ્રજ્ઞ જેવા જાણીએ છીએ, જે એવી મારી કબૂલાત છે. 5 આજ્ઞાઓ અને 9 કલમો પાડીને આપ જેવાની પાંખમાં અમે રહીને કીડી સ્વરૂપે સિમંદર સ્વામીને મહાવિદ્ય ક્ષેત્રમાં શું કહો છો તમે? હાજી, મારું કહેવું એમ છે કે મહાવીર સ્વામી થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, લોકો સાક્ષાત પરમાત્માને ઓળખી નહીં શક્યા, પણ અમે આપની આ 5 આજ્ઞા, 9 કલમો બધું આપના આપતા પુત્રો પુત્રીઓ અને એ બધાની રૂબરૂમાં જેમ ગરુડજીની પાંખમાં કીડી બેસી જાય ને સ્વર્ગમાં પહોંચી જાય, આપની મનવારમાં અમે બેસી જઈએ અને મહાવિદ્ય ક્ષેત્રને પામીએ. એ બધું અમે અત્યારે જાણીએ છીએ. સાક્ષાત જ્ઞાની સ્થિત પ્રજ્ઞા પુરુષ હજૂર છે, એમની પાંખમાં જ અમારે બધાને બેવાનું છે. અમે સાક્ષાત મહાવિદ્ય ક્ષેત્રને પામીશું એવો દ્રઢ વિશ્વાસ છે. એટલું જ મારે કહેવું છે અને સર્વને કહેવું છે. એ વાત મારી બરોબર છે, એ માટે આપની આજ્ઞા અમારા બધા પર વસાવો એટલી જ વિનંતી. જય સચ્ચિદાનંદ. આપણા દાદા મહાન છે. બહુ સારી વાત છે. બહાદુર બોટાદ કે છે વાતચીતના પ્રયોગની સરળ રીત બતાવશો. હું જ્યારે પ્રયોગ કરું છું ત્યારે હું પૂછનાર જ ને જવાબ આપનારે હું જ છું એવું લાગે છે, જુદાપણું લાગતું નથી. એ તો દાદા ભગવાને સરસ રસ્તો બતાડ્યો છે. અરીસામાં થોડી વાતો કરો બહાદુર સાથે અને એની ભૂલો બતાડો. બહાદુર, તને શું લાગે છે, કેમ ઊંધું ચાલે છે, તો કે શું થાય, મારી સામે કેમ બોલ્યો? આપણે ક્રોધ કરવાનો કંઈ અર્થ છે? પ્રતિક્રમણ કર. એટલે એક આરોપી છે ને એક જજ છે, એ રીતે બે જ વાતો કરવાની છે.
શુદ્ધાત્મા જજની જગાએ છે અને બહાદુર આરોપીની જગાએ છે. તમે ઓટોમેટિક પછી જજમેન્ટ આપે, આરોપી સ્વીકારે એટલે વાત આગળ વધે. અને આરોપી આર્ગ્યુમેન્ટ કરે એટલે આપણે ફરી આર્ગ્યુમેન્ટ કરવી પડે કે કેમ ઊંધું પકડો છો વાતને, સીધી પકડો. અને એન્ડ રિઝલ્ટ ક્યાં જવું જોઈએ? પોતાના દોષો દેખાય, પોતાના દોષો સ્વીકાર થાય, પોતાના દોષોના પસ્તાવા થાય, દોષોથી મુક્ત થતા જઈએ. તે બહાદુર દોષોથી મુક્ત થયો એટલે સમજવું મોક્ષ માર્ગે આગળ ગાડી હાડી. બરાબર, સમજાય છે ને? બરાબર. એટલે આ થશે તમને તરત. મેં ઊંધું ચાલશે ને બહાદુર એટલે તરત વાંધો ઉઠાવીશું મહીથી કેમ ઊંધું ચાલ્યા. હા, એટલે એ જ વાતચીતનો પ્રયોગ શરૂ થયો આપણો. પછી કે પગ બહુ દુખે છે, તો કેળો તો નથી દુખતી ને, શાંતિ રાખ ને ભાઈ. એ વાત કરો એટલે પેલો એક્સેપ્ટ કરશે કે ના પગ કેળો નહીં દુખતી, પગ જ દુખે છે. તો હારું ને પગ તો મટી જશે હમણાં. એટલે પછી પાછું ફેરફાર થાય બધો. એટલે આ બધું જુદાપણા રાખવા માટેનો પ્રયોગ છે કે આ મન વચન કાયા એની સક્રિયતા બતાડશે. તમે એની પર જુદું રાખો. ચા પીનારો છે જે પીવાનો જ છે. ભાઈ તારે એક કપથી બહુ નથી, બીજી શી પીવાની જરૂર? ના થોડી પી લઉં, સારું ત્યારે પી લે. એટલે પીનારો હું નથી, એ જાગૃતિમાં રહેવા માટે આ વાતચીતનો પ્રયોગ છે. હું કરતા નથી. કરનારાની સાથે વાત કરો ત્યારે જોનારા તરીકે આપણે જુદા પડીએ છીએ. સમજાય છે ને? હા, એ હેતુ છે આખો. જે જુદાપણાની જાગૃતિનો હેતુ આટલો જ છે કે તમે જાણનાર છો ને. આ ભાઈ ઊભા થતા હોય, અરે તમે ઉઠીને જાઓ છો, કેમ ઉતાળ છે? તો કે ના મારે જરા ઘરે મોડું થાય છે. એ બોલે એટલે રિસ્પોન્સ અપાયા ને. એટલે હું જાણનાર હોય તો જ વાત કરી શકું ને. અને તો એની સાથે વાત કરું ત્યારે હું જાણનાર છું જ. અને હું કરનાર નથી, એ જનાર એ છે ને હું જાણનારો બેઠો છું. એવું ધીમે ધીમે સેટ કરશો ને થઈ જશે. અને એવું લાગે ખરું પણ મોક્ષની વાત કરનારા પ્રજ્ઞાશક્તિ હોય છે અને સંસારની વાત કરનારા એ અજ્ઞાશક્તિ, અહંકાર હોય છે બુદ્ધિ સાથે. એ બે જુદા જ પડી જશે. નારણભાઈ રવજીભાઈ ચૌધરી, અમરેલી. આપતાણી શ્રેણી 1માં વાંચ્યું હતું કે જે કરનાર છે તે જાણનાર નથી અને જે જાણનાર છે તે કરનાર નથી. એ જરા વિસ્તારથી સમજાવશો. એ ચોખ્ખી વાત છે ને. આ ગાડીને એરપોર્ટ જવું હોય તો ગાડીને ખબર હોય કે ડ્રાઈવરને ખબર હોય? ડ્રાઈવરને ખબર હોય. અને ડ્રાઈવરને ખબર, ડ્રાઈવર તો મેં બેઠો બેઠો અને ડ્રાઈવરથી આગળ સેટ હોય છે ને, સેટ કે જાય એરપોર્ટ લઈ લે. પછી ગાડીવાળો ચલાવનારો લઈ લે ને એરપોર્ટ. હા, લઈ લે. તો જાણનારો ચલાવતો નથી, ચલાવનારો અરે પેલી ગાડી ચાલે છે એને ખબર નથી હું ચાલું છું. એ જુદો હોવો જોઈએ કોઈક જાણનારો. પેટ્રોલ ભર્યું 20 લીટર ગાડીમાં, તો ગાડીને ખબર હોય કે 20 લીટર મેં ભર્યું છે? એ જાણનાર એ જ આત્મા કહેવાય ને. એ કે પ્રજ્ઞાશક્તિ કહેવાય. એટલે પ્રજ્ઞાશક્તિ બરોબર છે. પ્રજ્ઞાશક્તિ કહેવાય. હા, તો દેહ 2 રોટલી ખાધી કે 3 રોટલી ખાધી, દેહને ખબર હોય કે ખાનારાથી જુદો હોય એને ખબર હોય. ખાનાર જુદો એને ખબર હોય. હા, એવું કહેવા માંગે છે. આ હોડી અહીંથી સામે કિનારે જાય તો હોડીને ખબર ના હોય, બેસનારને ખબર હોય કે હું પહેલે કિનારે આવ્યો, પેલો કુમારો ત્યાં હતો, હું આ બીજે કિનારે આવી ગયો. એટલે જેને ખબર પડે છે ને એ જુદો છે અને જે જાય છે આવે છે એ જુદો છે. એટલે કરે તે જાણે નહીં ને જાણે તે કરે નહીં. આ દેહમાં 2 ભાગ છે. આ બુદ્ધિ અહંકાર કરે છે અને જ્ઞાન જાણે છે, આ પ્રજ્ઞા જાણે છે. એ જાણનારો ભાગ કરી શકતો નથી અને કરનારો ભાગ જાણી શકતો નથી. એટલે પ્રજ્ઞાશક્તિ ફક્ત જાણે જ છે એમ ને. પ્રજ્ઞા જાણે છે અને આ અહંકાર માને છે કે હું જાણું છું ને હું કરું છું. 2 મિક્સચરમાં રહે છે. એક અહંકાર છે અને ખરેખર તો સંજોગો કરાવે છે અને ભ્રાંતિથી પોતે માને છે હું કરું છું. એટલે કીધું ને હું કરું એ જ અજ્ઞાનતા છે. નરસિંહ મહેતા કીધું એમ. હા, સમજાય છે ને? સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોમલ, રાજકોટ. આ બધું દ્વંદ્વ છે. જ્ઞાની દ્વંદ્વથી પર થયેલા હોય અને દ્વંદ્વ એ જ સંસાર છે. દ્વંદ્વ આપતો એ દ્વંદ્વ એ સંસાર. દ્વંદ્વ એટલે શું? સારું ખરાબ, કામનું નકામું, ઊંચો નીચો, મારો પારકો, બધું દ્વંદ્વવાળું કહેવાય. અને આ દ્વંદ્વાથી જ થયેલા. સારું ખરાબ, કીર્તિ અપકીર્તિ, જસ અપજસ, માન અપમાન બધાથી પર થયેલા હોય. એ પર થાય એને જ જ્ઞાની કહેવાય. અને જેને અસર થતી હોય એને અજ્ઞાની, અહંકારી કહેવાય. કારણ અહંકાર બુદ્ધિ સાથે છે, બુદ્ધિની અસરો અહંકાર ભોગવે છે. દ્વંદ્વ એટલે સમજાયું ને? સુખ દુઃખ, પ્રતિકૂળતા અનુકૂળતા બધું દ્વંદ્વ કહેવાય. શું પૂછવું છે? દ્વંદ્વ એ જ સંસાર ને બધું. સંસારમાં એ જ હોય ને ઊંચો નીચો,
કે છે અમે ઊંચા છીએ, આ લોકો નીચા છે, અમે સારા છીએ, આ લોકો ખરાબ છે, હું સાચી છું, આ ખોટી છે, હું ભૂલ વગરની ને આ ભૂલવાળી, એવું બધું હોય છે ને સંસારમાં. એ નામ સંસાર ને પેલું ભૂલવાળો ને ભૂલ વગરના બેવથી પર ભગવાન જ્ઞાની પદ કહેવાય છે. સમજાયું ને? બીજું કશું પૂછવું નથી ને? પ્રહલાદભાઈ, ભાવનગર. અખંડ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એક ટીવીના પ્રોગ્રામમાં નીરુમાં એવું કહ્યું હતું, બ્રહ્માંડ એક અણુઓના સમૂહથી સંયોજન થઈને વિસ્ફોટ થયો છે. તેમાંથી અણુઓ જુદા પડ્યા અને અણુમાંથી આત્માનું સર્જન કાળે કરીને બીજા ખોટતા પરમાણુ ભેગા થયા ત્યારે આત્મા બન્યો. અને આત્માની સાથે 7 ધાતુઓ 7 તત્વો મળ્યા ત્યારે દેહધારી આત્મા બન્યો. તેના વિશે વિસ્તારપૂર્વક સમજાવશો. નીરુમાં આવું કહે જ નહીં. તો પછી બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ? એ જુદી રીતે થઈ છે. જુદી રીતે એટલે ખરેખર તમે બ્રહ્માંડના તત્વો તમે જાણો છો કયા છે? જેમ પાણીમાં 2 તત્વો હોય છે ને, હાઇડ્રોજન ઓક્સિજન, એવું બધું કહે ને, આ બ્રહ્માંડમાં 6 વિનાશી તત્વો છે. 6 અને 6 તત્વો શાશ્વત છે. બોલો, શાશ્વત એનું નામ કહેવાય કે જેની ઉત્પત્તિ થઈ શકે નહીં, જેનો વિનાશ થઈ શકે નહીં. સમજાય છે ને? સૌથી પહેલો પુરુષ ક્યારે જન્મ્યો અને કઈ રીતે જન્મ્યો? એ પુરુષની જાણવું છે કે બ્રહ્માંડનું જાણવું તમારે? એટલે બ્રહ્માંડમાં પહેલા એને પહેલાં બ્રહ્માંડને જાણી લો ને પછી પુરુષનું જાણીશું. અચ્છા, બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ? એટલે બ્રહ્માંડની ઉત્પત્તિમાં 6 વિનાશી તત્વો મૂળ છે. તમે આ કેલિડોસ્કોપ જોયેલું કે 3 કાચના અરીસા હોય ને પછી મેં પેલા 6 ટંગડા બંગડીને મૂકે ને પછી ડિઝાઇનો થાય છે ને અંદર. તો ડિઝાઇનો કોણે ઉત્પન્ન કરી કહેવાય? આભાસ. આભાસ નહીં, વળી ડિઝાઇન તો હોય છે ને, એના તો પૈસા આપે લોકો ફોટા પાડવાના. તો એટલે 3 જે કાચના સામે ફોટો બીમ પડે. હા, એટલે 6 ટુકડા, બોલો 6 કાઢી નાખો તો આભાસ ઉડી જાય. એટલે 6 તત્વો 6 ટુકડા ભેગા થવાથી ડિઝાઇનો બને છે. એટલે 6 વિનાશી તત્વો ભેગા થવાથી અવસ્થા ઉત્પન્ન થાય છે. જેમ ચંદ્ર હોય, પૃથ્વી હોય, સૂર્ય હોય ને, તો પરિવર્તન થતાં થતાં ચંદ્રમાની એકમ 20 30 થાય છે ને. તો ચંદ્રમાં કપાઈ જતો હશે ખરા? પછી વધી જતો ઘટી જતો હશે ખરો ચંદ્રમાં? એ કાયમનો આખો હોય છે ને. બોલો, અવસ્થાઓના ઉત્પન્ન થવું, વિનાશ થવું, પણ મૂળ તત્વ વિનાશ થતું નથી, ઉત્પન્ન થતું જ નથી. મૂળ તત્વ શાશ્વત હોય છે. એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ જ નથી. એમને બ્રહ્માંડમાં તો આપણે વિચારીએ છીએ, તો સૌથી પહેલો પુરુષ ક્યારે ઉત્પન્ન થયો? એ આ શાશ્વતી વસ્તુઓ ભેગી થવાથી અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે આ એક ઇન્દ્રિય થાય છે, 2 ઇન્દ્રિય થાય છે, બીજા તત્વો ભેગા થવાથી અવસ્થા ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, મૂળ તત્વો બગડ્યા જ નથી. આત્મા બગડ્યો નથી, જળ તત્વ બગડ્યું નથી. 2 ભેગા થવાથી વિશેષ પરિણામ ઊભું થયું છે, વ્યતિરેક ગુણો. અને વ્યતિરેક ગુણમાં ક્રોધમાન માયાલોભ ઊભા થયા. ક્રોધમાનથી પુરુષ દેહ ઊભો થાય છે, માયાલોભથી સ્ત્રી દેહ ઊભો થાય છે. બસ આ સંસારની ઉત્પત્તિ. એટલે પુરુષ દેહની ને સ્ત્રી દેહની ઉત્પત્તિ એની મેળે થઈ જાય છે. કોઈને કરવું નથી પડ્યું. એ જેમ આંખ પર દબાણ આવે તો 2 દીવા દેખાય ને, 2 લાઇટો, તો એ 2 છે નહીં, પણ આ દબાણથી 2 દેખાય છે. એવો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એની પર દબાણ આવ્યો સંજોગોનું, તે વિભાવિક જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે. હું કરું છું, હું પ્રહલાદ છું, એ વિભાવિક જ્ઞાનથી પછી કરતાપણો, અહંકાર ઊભો થયો, મમતા ઊભી થઈને સંસાર ઊભો થઈ ગયો. સમજાય છે ને? મિશ્રા મનોદત્ત કે વિધિ કરવાથી ધીમે ધીમે રિલેટિવની સામે રિયલની શક્તિઓ ખીલે અને રિલેટિવ વ્યવહારનો બહુ સહેલાઈથી સંભાવે નિકાલ થઈ જાય. તો વિધિ એટલે શું? વિધિ એટલે અવશ્ય કરવા યોગ્ય, એને વિધિ કહેવાય છે. તો આપણે વિધિ કઈ આવશ્યક કોને ગણીએ છીએ? આત્મામાં પ્રગતિ થાય, જાગૃતિ નિરાવરણ થાય, એ પ્રગતિ ગણીએ છીએ, એની વિધિ કહીએ છીએ આપણે. સંસારમાં લગ્ન વિધિ ને બાળ મોરા ઉતારે એની વિધિ બધી હોય છે ને, પૂજાની વિધિ, અંતરાય કર્મની પૂજાની વિધિ, જાત જાતની નથી હોતી બધી. એ વિધિઓ જુદું, યજ્ઞની વિધિઓ હોય, એને સંસારી કાર્યો કરે છે. અને આપણે આ મોક્ષ માટેની વિધિ કઈ? તો 5 આજ્ઞામાં રહો, આ ચરણ વિધિ બધી આત્માની જાગૃતિ વધે, આત્માની શક્તિ વધે, જાગૃતિની શક્તિ વધે, એવી વિધિઓ છે. 9 કલમો તો કે બધા આવરણો તોડી નાખે એવી વિધિઓ છે. નમસ્કાર વિધિ તો કે આત્મજ્ઞાનીઓ નમસ્કાર થાય, એનાથી આત્મશક્તિઓ વધે, એવી વિધિ છે. પ્રાતઃ વિધિ તો કે આખા દિવસ નિત્યક્રમમાં તમે શેની જાગૃતિ રાખી, એવી વિધિ છે.
સમજાયું ને? જી એટલે વિધિ પછી આપણે વધારાની વિધિ હોય છે. સામા જોડે ચીકણી ફાઇલ જોડે વાણી બોલતા પહેલાંની વિધિ, જુદું પાડવા માટે વિધિ, સામાયિક કરતાં પહેલાં વિધિ, એ ઘણી બધી બાળકો માટે મૂકી છે. વાંચતા પહેલાં વિધિ, એવું દાદાની સરસ વિધિઓ બધી છે કે જેનાથી શુદ્ધાત્માનો ઉપયોગ જાળવી શકાય, વ્યવહાર બધો ક્ષમતાભાવે પૂરો કરી શકાય અને કર્મો ના બંધાય. શુદ્ધ એટલી સરસ વિધિઓ છે બધી. સમજાય ને? જી રાજેશ કાંતિલાલ કનેસરા. સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં શું ભજના કરે છે કે પછી ફાઇલોના સંભાવે નિકાલ કરી સંસાર પૂરો કરે છે કે પલાઠી વાળીને જ બેસી રહ્યા છે? ના ના, પલાઠી વાળીને બેઠા છે ને એવું તો આપણને દેખાય છે. ક્યાં છે કા રાજેશ કાંતિભાઈ? હા, એ પલાઠી વાળીને બેઠા ને તો આપણે બનાવેલી મૂર્તિ છે. એ મૂર્તિ એક પ્રતીક છે કે અંદરની સ્થિતિ શેમાં છે એમની, એનું પ્રતીક મૂક્યું છે. તેમની વિતરાગતા દેખાડે છે કે હાથ પગ વાળીને બેઠા છે, કર્તા ભાવ જેનો ખલાસ થઈ ગયો છે. જીન મુદ્રા કહેવાય. વિતરાગતાની દશા, આત્માની સ્થિતિ અંદર સ્થિર વર્તે છે, આત્મામાં પોતે કઈ રીતે વિતરાગતાથી વર્તે એનું પ્રતીક રૂપે મૂર્તિ મૂકી છે. એટલે આખી મહાવિદ્ય ક્ષેત્રમાં તો હાલતા ચાલતા ફરતા છે સિમંદર દેહધારી, અંદરથી વિતરાગ છે, કેવળ જ્ઞાની છે, પરમાત્મા દશામાં છે. પરમાત્મા દશામાં, હા, કેવળ જ્ઞાની અને કેવળ જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્થિતિમાં નિરંતર વર્તે છે. અને વાણી દેશના રૂપે ઉદય આદિ અને લોકોના કલ્યાણ માટે નીકળી રહી છે. અને સાહેબ તેઓ આયુષ કેટલા વર્ષનું? લાંબા હોય, બહુ લાંબુ હોય. આપણી બુદ્ધિમાં ના સમય એટલું લાંબુ હોય એટલે આપણે બહુ ચર્ચા કરવા જેવું નહીં. એટલું સમજી લો કે બધી ફાઇલો પૂરી થઈ ગઈ અને કેવળ જ્ઞાન થયું એટલે પરમાત્મા દશામાં છે. સમજાય ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ. એમને ભજના કોઈની કરવાની હોય નહીં, એ પોતાના સ્વરૂપમાં જ રમણતા હોય એમને નિરંતર. ઈશ્વરભાઈ રાઠોડ. ઈશ્વરભાઈ કહે છે તમારો પ્રશ્ન છે કે એ ખરેખર પ્રતિક્રમણ કોણ કરે છે? એ આત્મા કરે છે કે દેહ? અતિક્રમણ કોણ કરે છે? દેહ કરતો નથી, આત્મા એ કરતો નથી. અહંકાર અતિક્રમણ કરે છે. એનું ધાર્યું ના થાય એટલે બીજાને ગુનેગાર ઠરાવી દે. એનું માન પોસાય નહીં તો બીજાનું પછી અપમાન કરી નાખે. એટલે અહંકાર ગુનાહ કરે છે અને અહંકાર જ ગુનાહ ધુએ છે. એટલે પ્રતિક્રમણ કરનારો અહંકાર છે. કરાવે છે કોણ? પ્રજ્ઞા શક્તિ. કાંઈ બુદ્ધિ તો કરાવે જ નહીં. એ તો પોતે સાચો, પોતા સાચા ને બીજા ખોટા. આ પ્રજ્ઞા બતાડે છે ભાઈ તે ભૂલ કરી, બીજાને દુઃખ આપે છે, ઊંધો રસ્તે ના જઈ, સીધો રસ્તે ચાલ. એટલે પ્રજ્ઞા કરાવે છે અને પ્રતિક્રમણ અહંકાર કરે છે. અહંકાર કરે છે. હા, ઈશ્વરભાઈ શું માનતો હતો ને એ અહંકાર હવે પાછો ફરી રહ્યો છે. શુદ્ધાત્મા પોતાના સ્વરૂપનો બોધ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન વિધિ પછી શરૂ થઈ જાય છે. અને કરતા ભાવથી કેવી રીતે છૂટાય? સાચો કરતા કોણ છે એવું જાગૃતિમાં રહે ને ત્યારે એને કરતા ભાવ છૂટી ગયો હોય. કોણ કરે છે જાણે એટલે હું કરું છું એ છૂટી શકે. એવી સ્થિતિ ક્યારે પ્રાપ્ત થયેલી કહેવાય? એ જ્ઞાન મળ્યા પછી એ જાગૃતિથી એ સ્થિતિમાં રહી શકે છે. જ્ઞાન તમે લઈ લીધું. હા, તો હવે પછી 5 આજ્ઞા ગોઠવો એટલે આ સ્થિતિ તમને બોધ, આત્મબોધ મળી ગયો. કરતા ભાવ વ્યવસ્થિત કરતા તમને સમજાયું છે ને? હા, તો તમારું કરતા પણ હું છૂટી ગયું ભાઈ. બરાબર. અને હું શુદ્ધાત્મા છું ભાન રહે છે ને, હા, એને આત્મબોધ પ્રાપ્ત થયો કે બોધ એટલે શું? હું કોણ છું એનું ભાન થયું, સમ્યક દર્શન. પોતાના સ્વરૂપનું. હા, એ થઈ ગયું તમને. સમજાયું ને? હા, જય સચ્ચિદાનંદ. મગનભાઈ સોલંકી, મહેસાણા. આદેશ દેશના ઉપદેશ વિશે વિસ્તૃતિ સમજાવવા કૃપા. એ દાદાની વાણીના સિદ્ધાંત પુસ્તકમાં બહુ વિગતવાર વાતો છે જ. હવે ટૂંકમાં અત્યારે લઈશું. આદેશ એટલે નથી કહેતા તમારે આમ કરવું જ પડશે. એટલે કહ્યું સાહેબ નહીં ફાવે. કેમ નહીં ફાવે? કરવું જ પડશે. નહીં, આમ કરે છે ને, આંગળી ધરે ને, હુકમ, એ આદેશ કહેવાય. અને ઉપદેશ એટલે આ કરો તો સારું, ના કરો તો નુકસાન થશે, કરો તો ફાયદો થશે, તમે નક્કી કરો. તે આદેશમાં આપણે ઓર્ડર હોય છે, કરવું જ પડશે તમારે. અને ઉપદેશમાં એ વિવેક બતાડે છે, તમને હિતાહિત સમજણ આપે, પછી તમને યોગ્ય લાગે એવું નિશ્ચય ડિસિઝન તમારે લેવાનું હોય છે. ઉપદેશમાં આ હિતકારી છે, આ હિતકારી છે, બધું વિગતવાર સમજાવી દે
ભાઈ તમારે નક્કી કરવાનું. એનું નામ ઉપદેશ. સમજાય છે ને? હા. જેમ બટાકા છોડવા જ પડશે, લીલોતરી નહીં ખાવાની આદેશ, અને ભાઈ બટાકા ખાવાથી આટલું નુકસાન થાય, નહીં ખાવ તો આવો ફાયદો થાય, વિગતવાર સમજાવવું. સમજાવીને પછી ડિસિઝન તમારી પર છોડ્યું એટલે તમે એનો ઉપદેશ કહેવાય. તમે પછી હિતાહિત ગ્રહણ કરીને તમે નક્કી કરો. અને દેશના જુદી વસ્તુ છે. દેશના તત્વ વિજ્ઞાનની દ્રષ્ટિવાળી હોય, એ સ્યાદવાદ વાણી હોય, એમાં તીર્થંકરોની વાણી, તીર્થંકરોની વાણી હોય, અને માલિકી વગરની વાણી, ત્યાંથી દેશના પદ શરૂ થાય છે. બરાબર. તીર્થંકરોની વાણી ફૂલ સ્ટેજની દેશના કહેવાય. દેશના એટલે શું કે આત્મા ખાતો હશે કે નહીં ખાતો હોય, ખાવાનું ખાતો હશે કે નહીં ખાતો હોય, આત્માને કશું જ નહીં. હા, તો ભાઈ તમારે ખાવું જોઈએ ના ખાવું જોઈએ વાત જ ઉડી ગઈ નાખી. કઈ આત્મા રૂપે જોઈને કહે છે કે ના તમે ખાતા જ નથી, અને મગનભાઈને હિતાહિત સમજણ પાડી દે. એટલે ઉપદેશ રિલેટિવમાં જાય ને, રિયલમાં દેશ ના હોય એમને કે ના આત્મા ખાતો જ નથી. તમે આત્મા તરીકે શું મગનભાઈ કરે છે એના જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહો. ત્યાં દેશનાની વાણી આવી હોય, રિયલ સમજાવવું એમ. રિયાલિટીની ફોડ પાડી આપે. જગતમાં જેમ છે તેમ ફોડ પાડે. અજ્ઞાનની છાંટ ના હોય, મિથ્યાત્વની છાંટ ના હોય, કરતાપણાની છાંટ ના હોય. હકીકત જેમ છે તેમ જ્ઞાન વાણી હોય કે આ જગતની વાસ્તવિકતા શું છે એ ખુલ્લું પાડે. નમદેશના લો ઓફ રિલેટિવિટી ખરી ને, એનાથી જુદું. લો ઓફ રિલેટિવિટી જુદી વસ્તુ. આ રિયાલિટીમાં રિયાલિટી અલગ રહી અને આ જેમ છે તેમ વિજ્ઞાન ખુલ્લું કરે છે. રિલેટિવ કે ખરા, પણ રિલેટિવમાં આવું કરો એવું ના હોય એમની પાસે. કરતાપણું ખલાસ થઈ ગયું. કરો મી કરો સી કરો તે બધું ખલાસ થઈ ગયું હોય. આ હકીકત છે, જગતની હકીકત ખુલ્લી કરે નમદેશના. બરાબર. જય સચિદાનંદ. સમજાય? બહુ ઊંચી દશા હોય. પૂર્વી ચૌહાણ બળનેરા અમરાવતી કહાં હૈ? દાદાશ્રીની 101મી જન્મ જયંતિ ઉજવીએ. અહો અહો ભાવ થાય છે, અને એક બેટરીનો સેલની જેમ આવ્યા ત્યારે ઉતરેલો હતો, જે આજે જતાં જતાં ફૂલ ચાર્જ થઈ ગયું છે તેવું અનુભવમાં આવે છે. જગત કલ્યાણની ભાવના સુતેલી હતી તે જાગૃત થઈ છે. આનંદ 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 વર્તાય છે. બહુ સારી વાત છે. એકદમ આનંદ થાય છે, ખૂબ ખૂબ આનંદ. બહુ સરસ. હૃદય આમ એકદમ દ્રવી ઉઠે છે. સાચી વાત છે. બધો આનંદ થાય ને. આ આનંદ હરેકને પામો એવી એકદમ ભાવના છે. બહુ સારી ભાવના છે. બહુ સરસ. બકુલભાઈ સહેજપુર એ કહે છે કે થીમ પાર્કમાં બતાવવામાં આવ્યું છે કે મહાવીર ભગવાનને અસહ્ય પીડા આપવામાં આવે છે ગોવાળ દ્વારા, છતાં તે પોતે શરીરરૂપી વેદનાની શું લખ્યું છે? બાહ્ય સપાટી ભેદી અને તેમના પાછલા કર્મો શ્રી પૃષ્ઠ વાસુદેવ તરીકે જે બાંધ્યા હતા તે જોઈ સમાધાન કરે છે અને આત્મામાં જ રહે છે. એ શું સામાન્ય માણસ માટે પણ શક્ય બની શકે? તેનું સમાધાન કરવા વિનંતી. સાચી વાત, બની શકે ને. કારણ સામાન્ય માણસોને સામાન્ય જોખમ આવે. એમને ભારે હતા તો મોટો હતા તો મોટું આવ્યું બધું. આપણે ભાઈ કાંટો વાગે તો આપણે સમજવું જોઈએ કે હો કોકના ચાલો આમ કાંટા નાખ્યા છે તો વાગ્યો છે, જમા કરો. હા, એટલે આ સામાન્ય માટે જ છે. એટલે માટે તો મૂક્યું છે કે ભાઈ તીર્થંકરોને પણ પાછલા કર્મ ભોગ્યા આગળ છૂટકો નહોતો, તો આપણે કઈ વાડીના મૂળા? ભોગ્યા આગળ છૂટકો જ નથી. એટલે સમજીને કે ભાઈ મને ભોગવટો આવ્યો, એમાં ભોગવે તેની ભૂલ, કોઈનો દોષ કાઢવો નહીં, બન્યું તે જ ન્યાય છે. સમજાય? આ સમજવા માટે જ આ બધી વાતો મૂકી છે થીમ પાર્કમાં. અને દાદાએ આખી જિંદગી એ રીતે રહ્યા, અને આજે દાદાને ફોલો કરનારા લાખો માણસો બન્યું એ ન્યાય ગોઠવે છે જીવનમાં, અને શાંતિ સમાધાનમાં રહી શકે છે. જય સચિદાનંદ. તમે ગોઠવજો, ફરક પડશે. રમેશ મકવાણા, સાવર કુંડલા. જો માન ન હો તો અહીંયા જ મોક્ષે, તો શું માન સિવાયના બીજા બધા દોષોનો મોક્ષને બાધક નથી? આ શું છે કે ધોરી મૂળ કાપાયું ને એટલે ઝાડ પછી ઘણા બધા મૂળિયા હોય, પણ ધોરી મૂળ એ મોટું કહેવાય. એ કપાયું એટલે ઝાડ આખું પડી જવાનું. પછી નથી, ધોરી નસ હોય છે ને, એ નસ કપાઈ ગઈ ને એટલે માણસ મરી જાય કે નહીં? પછી
પછી આ કહે છે મારી આંગળી મેં વાગ્યું હતું, બહુ લોહી નીકળ્યું, નસ તો કપાઈ, પણ નહીં મરી જાઓ તમે. આ ધોરી કપાઈ ને એટલે ખલાસ ગયો હવે માણસ. એવા ધોરી મૂળ છે. માન ક્યાંથી ઊભું થયું? હું રમેશ. એ રમેશ શું માન્યું? એ અહમ છે, અહમ. અને પછી રમેશ ભાઈ એ શબ્દ પૂછડું લાગ્યો ને એટલે સમજો અહંકાર વધ્યો, માની થયો. પછી રમેશ ભાઈ હું સાચો છું, હું સારો છું, હું વિશેષ છું. માન એટલે શું? પોતે બીજા કરતાં સુપિરિયર માનવું અને બીજાને હીન માનવા, હલકા માનવા. એટલે એ અહંકાર ઊંચો આવ્યો એટલે પછી બીજાને, પછી અહંકારમાંથી અહંકાર દુભાય તો ક્રોધ કરે, અહંકાર પોષાય તો પછી અહંકારનો જ લોભ ઊભો થાય, એમાંય કપટ કરી નાખે પોષવા માટે. એટલે અહંકારમાંથી ક્રોધ, માન, માયાલો બધું ઊભું થઈ જાય છે પછી. અને એ અહંકારમાંથી માન એક મોટું છે, બિગિનિંગ છે આખી. હું ધણી છું પછી વાઈફ મારી થાય છે, સમજાય ને? એટલે આ બધા માનમાંથી બધું તોફાન ઊભું થયું છે. એટલે બીજા બધા દોષો ખરા પણ બધા માનના રક્ષણમાં, એના પોષણમાં બધા જીવે છે. આ મોટો માન તૂટ્યું ને તે બધું તૂટી જશે. આપણે મૂળ ફર્સ્ટ લેવલ ઓફ માન તૂટ્યું, આપણું સેકન્ડ લેવલ બાકી રહી ગયું છે. મહાત્માન પોતાપણા રૂપે અહંકાર અત્યારે ફળ આપે છે, જે ડિસ્ચાર્જ ભાગમાં. એ જેમ જેમ તમે નોટિસ થતું જશે તેમ એ અહંકાર ઓગળતો જશે, તમને અહીં જ મોક્ષ વર્તશે. જય સચિદાનંદ. કવિતા, અમદાવાદ. એ છે કપટી માણસોથી કેમ કરીને છૂટાય? આપણને કશું ના હોય તો એ નકામી બાબતો ઉપર કપટ કરે તો શું કરવું? શું આપણે જ્ઞાન લીધું હોય અને બીજાએ પણ લીધું હોય, એમને રહેતું ના હોય તો એમનાથી છૂટી શકાય? એટલે બીજો પ્રશ્ન છે. પણ આપણે કપટીવાળું પૂરું કરીએ. અને પણ આપણને કેમ ભેગા થયા? આપણે એવું કપટ કર્યું. એટલે આપણા માલ હોવો જોઈએ. ગોળ હોય તો માખીઓ ફરે બધી આજુબાજુ. એટલે આપણે સમજવાનું કે ભાઈ કવિતા આપણામાં કંઈ હિસાબ હશે તો ભેગો થયો. હવે એનો દોષ કાઢવા જેવો નહીં, એની માટે પ્રાર્થના કરો કે એનું કપટ છૂટે. ભગવાન અમને કંઈ સદબુદ્ધિ આવે, પોતે પાછા ફરે એવી કૃપા કરો. એ દ્વેષ કરવા જેવો નહીં. એ દ્વેષ કરશો તો આપણો રોગ. આમાં કેવું છે, મારે કપટનો શોખ હોય ને સામાન્ય કપટનો શોખ હોય ને તો જ બે અહંકાર ટકરાય. એટલે આપણામાં કંઈક છે કચરો, નહીં તો આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. એમનો માલ એમની પાસે. આપણને કેમ એ દેખાય છે ને અભાવ થાય છે ને નકળામણ થાય છે, એ આપણે કાઢી નાખવા જેવું છે. વેર, દ્વેષ, બધું મોહ, અભાવ કાઢી નાખવા જેવો છે. એ ભરેલો ભેંસના શીંગડા ભેંસને ભરે. આપણે પ્રાર્થના કરો કે આ જોખમમાંથી છૂટે. સમજાય છે ને? એટલે કરુણા રાખવા જેવું છે. કરુણા શબ્દ અઘરો પડતો હોય તો આપણે ભલી લાગણી રાખવાની કે આ દુઃખોમાંથી છૂટે. કેટલું બધું એનો દંડ આવશે ત્યારે કઈ ગતિમાં જશે બિચારા, મુશ્કેલી પડશે. એટલે પ્રાર્થના કરવાની આપણે. શું આપણે જ્ઞાન લીધું હોય બીજાએ ન લીધું હોય તો એને જ્ઞાન ન રહેતું હોય. આમાં કેવું છે કે આ જ્ઞાન લીધા પછી બીજ તો નાખ્યું છે પણ ઉગ્યું નથી તો પછી ઉગશે. મોડું વહેલું એનું કલ્યાણ ચોક્કસ કરશે. આ ભાવમાં નહીં તો છેવટે આવતા. પણ અમે તો જોયું 25-30 વર્ષ 35 વર્ષ પહેલાં જ્ઞાન લીધેલા હમણાં પાછા આવે છે કે મેં લીધી હતી ટિકિટ, તો અમે કંઈ ટ્રેન પર બેસી જા, તારી કન્ફર્મ રિઝર્વેશન જા. એટલે જૂનું બધા લઈને પાછા આવે છે. ટિકિટ મારી પાસે છે તો કે તને પાસ એડમિશન મળી જશે. સત્સંગ હોઈએ ત્યાં સુધી બધું બરાબર. બહાર જઈએ એટલે સત્સંગમાં સંસારમાં ખોવાઈ જઈએ તો શું કરવું? એ ખોવાઈ નહીં જવા માટે 5 આજ્ઞાની ઢાલ આપી છે ને, પ્રોટેક્શન. 5 આજ્ઞા છે ને, અને એને ટેકો આપવા માટે ડબલ બી વાપરી તો જુઓ. એક દાડો 5 આજ્ઞા વાપરી જુઓ, આખો દાડો, કે મારે બધાને શુદ્ધાત્મા જ જોવા છે. બન્યું એ વ્યવસ્થિત જ્ઞાન ગોઠવવું છે. કોઈ દોષિત જોવા નથી, કરતા જોવો નથી. ફાઇલ છે, સંભાવે નિકાલ કરો છો. મારે મમતા રાખવી જ નથી. અને રિલેટિવ કવિતા જુદા, હું શુદ્ધાત્મા જાગૃતિમાં રહેવું છે. અને પછી કંઈક અથડામણ થાય એટલે કોણ ભોગવે છે? કવિતા આપણે જ ભોગવીએ, આપણે જ ભોગવીએ. કોઈનો દોષ કાઢવાનો રહ્યો જ નહીં. બન્યું એ જ ન્યાય. અથડામણ ટાળો, એડજસ્ટ એવરી યર થાવ. સમજાય ને? જેમ જેમ જ્ઞાન ગોઠવીશું ને તો જાગૃતિ અકબંધ રહેશે. જય સચિદાનંદ. સ્વયંની ઓળખ તરફ લઈ જતા સત્સંગ આપ સૌની અંદર બિરાજેલા આત્મજ્ઞાની દીપકભાઈની સહજ પળો. દાદાની વાણીનો ઝળહળતો પ્રકાશ. સવારની એનર્જેટિક શરૂઆત.
જ્ઞાન અને જ્ઞાની સાથે ઓલવેઝ કનેક્ટેડ રાખતી દાદા ભગવાન પરિવારની એપ જ્ઞાન બીજનું સિંચન, પ્રત્યક્ષ જ્ઞાની સાથે કનેક્શન અને વહેતા જ્ઞાનની ધારા સાથે કનેક્ટ કરતી કડી. એ કનેક્ટ એપ. કનેક્ટ વિથ જ્ઞાન એન્ડ ધ જ્ઞાની. બહારથી તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ, પણ અંદરની હેલ્થનું શું? ડિપ્રેશન, બેરોજગારી, ચિંતા, નિરાશા, ગુસ્સો, અપમાન, એકલતા. અનલોક ધ ઇનર બ્લોક. નિહાળો રોજ રાત્રે 9 થી 10 આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ, dadabhagwan.tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ દ્વારા. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.